માતાજીના ભેળિયાની એક ગીત છે, પણ એ બેન આનંદ કરાવશે, બેન પાછા ભેળિયો માતાજીનો. પણ મારે જે પ્રસંગ બાપાએ જે મને ફરમાઈશ આપી, કોલવા ભગત અને પરમ ઉપાસક ભગવાનનો, દ્વારકાધીશનો, ને એમના ભાઈ. મેં આ વાત હું ઘણી વાર વાત કરું ને, મને વાંચવાનો બધું જાણવાનો બહુ શોખ, પણ ઘણી વાતો એવી હોય છે કે સાંભળીને કરી હોય. એમ આ મેં સાંભળેલી વાત છે વડીલ પાસે. ઘણી વાતો એવી હોય કે ઓથેન્ટિક, જેમાં લખાણ હોય ને હું કહેતો હોઉં, એમાં ઓથેન્ટિક સિક્કાવાળી હોય. એમ આ વાત સાચી જ છે, પણ મેં એક વડીલ પાસેથી સાંભળેલી આ વાત છે. કોલવો ભગત, મને બારોટજીને મેં પૂછ્યું, એક બારોટજી અમારા નાગદાન દેવ, એમણે મને આખી વાત કરી. એટલે બારોટ કે એટલે ઓથેન્ટિક જ કહેવાય. કોલવા ભગત અને નાભા ભગતના ઓખાની ધરતીમાં કે રહે છે, અને એમાં કોલવો ભગત દ્વારકાધીશના પરમ ઉપાસક. સાંજ હવાર દ્વારકાધીશની આરતી કરવા જાય, સાંજ હવાર દ્વારકાધીશને ત્યાં જઈને માળા કરે, અને ચારણ અને ખાડુની ઈ છૂટે. હો હવા હો બે ભાઈઓને મજા મજા, મહેમાન વાળું ઘર, જોગમાયા જેવી ચારણ ના દીકરીઓ છે, એ રોટલા ઘડી અને મહેમાનોને ખવડાવે. ઈ વોખાની ધરતી, ઈ વખતના ઈ મીઠા બોળા ખળ અને ખાડું હો હવા હો ભેહું. અને કોલવા ભગત મોટા અને નાભો ભગત ઈ નાનો. એમાં બે ભાઈઓ, એમાં નાભો ભગત હતો ને ભોળો, હાવ ભોળો માણા, એને કઈ બી બહુ નહીં, બસ ખાડું સારું, મોજ મજા, હાથમાં લાકડી મજા મજા કરવી જાય. ભીહોડિયું ભલિયું ભલ ભાલકી ભગર ઘુનડ દાડેમાં હોલર રાણસુ બાપલિયું પહરાઈ હિલોળાસુ દેત પ્રભાતન વાગત વરજસુ વાહળિયું આંચળ ફટ ગડાણ મહાતર માખણ માસી હેજો ઉતરે અડા પીડીગી ચારણ જીયલ આંગણ કૂંટિયું થાટ ઝપાટ કરે. ગાય ભેહુની એક મજા છે. ગાયું ગાયું આપણી માં છે, માતાજી કહેવાય. ગાયનું દૂધ અમૃત છે, પણ ભેહુની એક મજા છે. નીંદર જીવનમાં બહુ જરૂરી, અને નીંદર વધારે વધારે દુનિયામાં કોઈ હારામાં હારી નીંદર આવે એવી કોઈ વસ્તુ ભેહનું દૂધ છે. ભેહનું દૂધ તમે 2 તાંળી પીને હુઓ તો હેરું કઈડ્યો એવી નીંદર આવે, હેરું કઈડ્યો એવી. હા હા. અને ઈ પછી હુતા હોય, પાણી પીવું હોય તો આડો પીડ્યો પીડા એમ કે પાણી ભરી દેતા, પાણી ભરી દેતા. જે મજા છે એની, ભેહું ભેહું છે એ વાતો જવા દો તમે. હા, એટલે જામનગર જામ સાહેબ નીકળેલા, અને અમારો એક ચારણ બગડા ભેહું ચારતો. વચ્ચે કહી દઉં નાનકડી વાત, હું ચારણ ભેહું ચારતો હતો ને એમાં નીકળ્યા. એટલે ભેહ જોઈ, ભગર ભેહ, પણ શું ભેહ ભાઈ, જોતાની હારે તો આમ ટક્કર લઈ જાય. કિયા પવાડા ગપારે એક જીભથી વખાણા કેતા સાદુડો ઉઠ્યો સિંહ કરેવા શિકાર ગન વન્ના વાળા પાડ માથે ગાજતો આવ્યો વકો આહ ભાર ચોકાલિયા જાખીયો ધારંગન ગાડતો ગણારા ખાડું ગણકી આવ્યો ગાઢો ગણકી ધણનો મૂલે બોખ્યો બોલ્યો બસુર. ઈ એવી ભે ભગર જોઈ મોજના તોરા છૂટી ગયા. જામ સાહેબ કે ભે તો જુઓ, ઓહો, એના હિંગડા ને એનું ગજુલ ટૂંકી ગુડળિયું બોસ બોસ કાઢેલી ભેન, ઈ એનો આડાણ. ઈ કે માણસોને કીધું જાઓ કવિરાજને કયો ગઢવીને જે કિંમત થતી હોય, પણ ભેહ જોઈ છે મારે. માણસો આવ્યા કે જય માતાજી, જય જામ સાહેબ છે. ઈ કે તો કે હારું હારું, જામ સાહેબ ને અમારા જય માતાજી કેજો. કયો નહીં, અહીંયા આવે તો ચા પાણી પીવડાવી. હમણાં ભગર ને દોઈ નાખી, વગડામાં સા પાણી મૂકી. એમાં તો ના સા પાણી નહીં, પણ જામ સાહેબ ને આ ભગર ગમી ગઈ છે તમારી. હે, તમારી ભગર ગમી ગઈ છે જામ સાહેબ ને. હા, ભગર હારી છે, માતાજી ની દયા છે કે અમારે મોગલ ની દયા છે, આવડની કે પીછળ ની દયા છે. તો કે એમ નહીં, ભગર જામ સાહેબ ને જોઈ છે અને જામનગર માં લઈ જાવી છે, એની કિંમત થાય. બોલો, અરે ભગર વિના મું હોરવે નહીં, મું મળી ભગર વિના હોરવે નહીં હો. અરે પણ કે વાત સાચી, પણ જામ સાહેબ છે તો વાત બધી સાચી છે, પણ ભગર મારા ભગર ના દૂધ વગર મને નીંદર નો આવે. હા, ભગર ત્યારે દૂધ થી બંધ થઈ જાય તો હું દૂધ ખાતો બંધ થઈ જાઉં છું. ના ફાવે બીજી ભેહનું દૂધ. ઘડીક વાર કઈ વાત જે કઈ હાલતી હતી, હાલતા હાલતા જામ સાહેબ ને ઠીક વાર કેમ લાગી. એટલે જામ સાહેબ બીજા માણસ ને કીધું જાવ કેમ વાર લાગી, શું કિંમતમાં કઈ હોય તો જે કે કિંમત આપી દેજો કવિરાજ ને, જે કે કિંમત આપે. આવ્યા કે હું છે તો કે ભગર દેતા નથી કે દેવી, કે પણ કે તમે કયો એટલા રૂપિયા, તો કે એના મૂલ ન હોય. અને એમાં કીધું તો સાંભળી લે હવે ગઢવી કવિરાજ, એક ગામ આપું છું, તારી કેટલી ભગરું થાય એક ગામમાં. એ વખતે ગામ આપવું એટલે એક ગામ આપું તો નથી દેવી, 2 ગામ તો નથી દેવી, 3 ગામ પણ દેવાની જ નથી. અને છેલ્લે કીધું હવે તું કે એટલા ગામ પાકી, ભગર લીધા વગર જામ સાહેબ ન જાય. હે, કે તું દે એટલા રૂપિયા, પણ ભગર ને દીધા વગર જામ સાહેબ, લીધા વગર જામ સાહેબ જાહેર નહીં. તું કે એટલા રૂપિયા અથવા તો તું કે એટલા ગામ. તો હવે સાંભળી લ્યો, તારું નગર દે તોય મારી ભગર નો આવે. પછી પૂરું થઈ ગયું. હા, ચારણ ની મસ્તી જોઈજો. અને એક જૂના છંદ ની કડી સાક્ષી પૂરે. ચારણે શું કીધું?
મારી ભગર કેવી છે કઈ પિંગલા પગ થંભ દેવળ દશા જન નામ દે દૂધની ભગર ગાવે દૂધની ફગર આવે પિંગલા ગાવ પિંગલો હોય ને એવું તો આવશે મારી ભગર નો પિંગલા ગાવ પગ થંભ દેવળ દશા જન નાચ દે દૂધની ફગર ગાવે મારી ભગરની બલબ ને વખાણું કેટલી તારા નગર નું પરંગણું દડે નાવે તારું નગર દે તો મારી ભગર ના દિયા પછી કા આ મજા ભેહુની એવી ભેહુની મોજ ને નાભો ચારણ છે એ દુઆ ગાતો હોય વગડામાં ઓખાની ધરતીમાં ભેહું ખાડું સારે એમાં એક દી કોલવા ભગત કાયમ ભગવાનને દૂધ પીવું ચડાવવા જાય દ્વારકાધીશ મંદિરે દૂધ ચડાવવા કાયમ જાય એમાં કોલવા ભગતને બહાર જવાનું થયું એટલે નાના ભાઈને કીધું કે એક કામ કરો કરજે કોલવા તું હાંજે ખાડું બાડું ધોય અને જરાક ભગવાન દ્વારકાધીશ ને દૂધ ચડાવી આવજે દૂધ નો કાયમ અભિષેક કરવા જાય દૂધ નો અભિષેક કરી આવજે કાયમ કી વાંધો નહીં ભાવ એમાં કાં છે હું મળે થોડો ભક્તિ ભાગ મળ્યો ને ઈ કોલવા ભગત ક્યાંક બહાર ગામ ગયેલા ના ભાઈ હાંજે ખાડું બાડું ધોયું થાકી ગયો ને એટલી ભેહું દૂધણિયું ને ઈ ભેહું ના દૂધ પછી પારું બારું હમાનમા કરીને આન તેન બધું જે બાંધવાના હતા ત્યાં બાંધીને પરમ સેલે 7.5 લીટરનું પિત્તળનું બોખરું ભર્યું 7.5 લીટરનું દૂધનું અને એ હારામાં હારી કુંઠી હતી ને હાકરિયું દૂધ જેનું આવતું એનું ભર્યું ફીણા હોતું કે આપણે માણસ અહીં તોય મારે કે અડધું બોખરું પી જતો હું તો આ તો દ્વારકા વાળો છે એક બોખરું પી જાય નહીં કે હા 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 આવું જયારે ભોળ પણ હોય ને ત્યારે આવે હો ઈ મજા છે ઈ બોખરું ભરી ફીણ હોતું ન્યા જઈને બેઠો ઈ વખતે તો જૂનો જમાનો એટલે એટલા કે પૂજારી પૂજા કરવા માટે આવતા હોય પછી મંદિરે બધા અટાણની જેમ એવું તો કઈ હોય નહીં મંદિરે કોઈ નહીં પૂજારી બાપા બાજુમાં રહેતા છે એટલે આવ્યા એટલે સીધો આવીને કે લાકડી ભેળીને હા લાકડી હેઠી મૂકીને બોગરું જય માતા જય દ્વારકાધીશ બાપા જરા ખાડું બાડું મેળવા મોડું થઈ ગયું છે મારો ભાઈ બાર ગામ ગયો છે કોલો ભગત તારો ભગત તને વધારે તું વાલો હોય હું કી ભક્તિ આવડતી ના મને ભક્તિ કઈ આવડે નહીં પણ આજ મને થોડું મોડું થયું માફ કરજે ભૂખ્યો થયો હોઈશ તું પણ લે તું પી લે દૂધ પી લે એટલે એમ કર્યું મૂર્તિ સામે મૂર્તિ તો મૂર્તિ હોય ને દ્વારકાધીશ ને ચૂક આજ આવ્યો ચારણ મૂર્તિ સામું લે નહીં મળે મોડું થતું છે હજી ભીવું રગત્યું કરે તો બહુ કરી પી લે આંખું બંધ કરી હરમ લાગતી હોય હરમ થતી હોય કે આંખું બંધ કરી જાવ ઘડી ખૂબ વિનંતી ટૂંકમાં વાત કરી દઉં તો એટલી બધી વિનંતી કરી એટલી બધી હામ બે ને હામ રકજક સારી હે દ્વારકાધીશ મળો બાપ તું પી લે એ મળો બાપ મળે મોડું થતું છે મારો બાપ મારે મોડું થાય છે હવે તું દૂધ પીવા રિહામણા ના હોય કાલે આવી જાય મારો મોટો ભાઈ અને તું એના હાથનું દૂધ પી મને ખબર છે હું તો નાયા ધોયા વિના ઈદો સા પણ સા પવિત્ર તું ખબર છે હા 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 આ મળે તો કા પોદળા ભીહુના સોટ્યા હોય શરણામાં બધું હોય પણ મળે પવિત્રતા ઉજળી છે ઈ રકજક આલે રકજક થતા અડધી કલાક થઈ ને પછી ચારણે કીધું હવે તું દૂધ પી લે તો સારું કહેવાય નકર મારે હવે વખત નથી મને ભૂખે લાગી નીંદરે આવે છે એક દી મારો ભાઈ બાર ગામ જાય ને હું દૂધ પીવડાવું તું ન પી એટલો બધો તું સાગલો કે તું ન થાય ઈ ઘડીક વાર રકજક કરતા ખબર પડી કે હવે આ નહીં પીવે મિત્રો અખિલ બ્રહ્માંડ નો માલિક તેથી રાજી થતો હોય છે તું બાંધવા આવ્યું ને મારા માથે તોય તું મારું અંગ છો અમે તારું અંગ કહેવાય હવે ઠાકર કોના આહિરે જાય આમ લાકડી લઈને ચો ઉભો ધીરે કડેનો ભણતો સા પી લે ક્યારનો કહું છું પી લે એટલે તું મને કાયર સમજે છે આમ આ લાકડી ઉગામી મિત્રો ઇતિહાસ આ દેશની ધરતીનો એમ કે છે કે હાંબિયાળી લાકડી ઉગામી કે પી લેશો ખોપરું ફાડી નાખું ભગવાન હોય ભગવાન ભલે રહ્યો હું ખરાબ માણસ છું મારા હાથનું દૂધ નો પી એટલે મારી કઈ ઇજ્જત આબરૂ નહીં ભોળો માણસ સમજ્યા ઈ લાકડી મિત્રો કહેવાય છે કે આમ કરીને આમ જ્યાં લાકડી ઉગામી ને ત્યાં તો શરીરે ધર્યા લાલ પીતંચુ વાગા પતરંગ ટેઠી ધરી શીશ પાગા વેળા ઓડ માથે ખુલ્લા કેસ વાકા જોતા નારીયું વારણા લીધ જાકા કડે કટારા ભેટ લીધી કસીને સોળે કળાથી તેજ જેવું સચીને ભુજા ચતુરંગ ચોરંગ આજાન ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી અસર રૂપમાં આવીને આમ જડબું ફાડ્યું ભાઈ દ્વારકાધીશે મૂર્તિ માંથી તેથી આમ મોઢું ફાડ્યું અને કે હા બરોબર તે કડેનો ભળતો તો મળે તું હામું બાધાય નહીં
તું અમારો બાપ, તું અમારો બાપ, તું દંડવત પ્રણામ કરે, તું વેલો. અને બોકરું ઉપાડી અને આમ કીધું જય દ્વારકા થઈ તો હાડા હાડા. સાહેબ ઈ દ્વારકા વાળો 7.5 લીટર દૂધ ગટગટાવીને પી ગયા તા. ભલા માણસ, શું ભક્તની અને ભગવાનના પ્રેમની તાકાત છે. નકર ઈ લાકડી થી થોડો બીવે કોઈ નાથી, પણ પ્રેમની લાકડી જેવી બીજી કોઈ લાકડી નથી યાર. પી ગયા દૂધ હો કે હા ભલે તે હવે રોય હું આવા પછી મારો ભાઈ આવી જાય ઉપાધિ ના કરતો. હવે રોય પી જાય. ઈ ઘરે આવ્યો ને હુઈ ગયો ને હવારમાં બેહું ધોઈને પાછી બેહું ને એમને રેડિયું કાઢી ઓખામાં પાછો ગયો લે જટ પછી ગયા ભેગું ભગવાને મોટું ફાડી વાળા કરતો હો. પાછું એક બોકરું. અને મિત્રો ખાડું સારીને હાંજે આવ્યો કોલવો ભગત ઘરે બેઠા હાથમાં માળા ફરે. મોટા ભાઈ આવી ગયા. આવીને સીધું કે જય દ્વારકાધીશ જે રણછોડ રાય જે તળો ભગવાન તે પણ બહુ ભૂંડો, તારો ભગવાન તો કે બહુ રિહાળવો, કોઈ રીતે દૂધ ન પીવે. કે પછી અરે કે હું બોગરું આખું 7.5 લીટર નું ભરીને ગયો તો ખીણ હોતું બિનળનું, અને કોઈ રીતે પીએ જ નહીં. કેટલી વિનંતી, અડધી કલાક બાંધ્યા અમે, અને પછી લાકડી લીધી ને એટલે પછી ગટગટાવી પી ગયો. લે લાકડી લીધી તો ઈ કે પી ગયો, નકર નહોતો પીતો. મિત્રો લાકડી લીધી પી ગયો કે પી ગયો. હા ઈ કે 7.5 લીટર બે ટાણા 7.5 લીટર દૂધ હાથો જ પીધું. એને ખબર હતી કે મારો ભાઈ ભોળો ખોટું નો. અરે એ તો મોં ફાડીને પી ગયો. ઈ કે મોઢું ફાડીને પી ગયો. હારું તું ખાડું દો, હું હમણાં આવું. મિત્રો ઈનો ઈ કોલવો ભગત તેથી કાયમ તો દૂધ ચડાવવા એક લોટામાં જાતો તો અભિષેક કરવાનો. આજે એને બોકરું ફર્યું કે મારો ભાઈ હું 12 વર્ષથી ભજન કરું છું ને અભિષેક કરું છું, અને આ મંદિરે આજ પહેલી વાર ગયો, અને પરબારો જો પ્રસન્ન થઈ જતો હોય મારી ભક્તિમાં હું ખામી છે. ઈ બોકરું ભરી ન્યાજી એમ કહેવાય છે ઈ તો કે ઈ ભક્તિ કરે છે, હું ભક્તિ કરું છું, મારો ભાઈ નથી કરતો, તો હું ઠેઠ મંદિરે નહીં આવું. આમો સેટો બેઠો રહ્યો અને ત્યાં બેઠો કે દ્વારકા વાળા અહીંયા આવીને દૂધ પી જા. મારા ભાઈ ને પી, હું રાજી છું, મારે ભાઈ નો ખાર નો હોય, પણ મારું કેમ નો પી? એમ અહીંયા આવીને પી જા, હું તો તારી ભક્તિ 12 વર્ષથી કરું. અને એમ કહેવાય છે કે દ્વારકાના મંદિર માંથી તેદી અવાજ આવ્યો હતો કે કોલવા ભગત તું અહીં વયો આવ, તારું દૂધ પી જા, હું તો ભક્તો નો ભૂખ્યો છું, મારે કઈ એવું થોડો પક્ષપાત. તું વયો આવ તારું પીવું, તું નહીં અહીંયા આવીને પી બહાર, મંદિરમાં હું નહીં આવું, તારો ભક્ત 12 વર્ષથી મેં પૂજા કરી. તો કે તો સાંભળી લે, તારા ને કઈ પગ ભાંગ્યા છે પગ ગોઠણેથી, તો મારે નહીં આવવું પડે. અને કહેવાય છે કે મિત્રો ઈ બોકરું દૂધનું લઈને દ્વારકાધીશના મંદિરના પછવાડે વયો ગયો. મંદિર બધે ઉગમણા બાર ના હોય, તમે જાણો છો. આ મંદિર ઉગમણા બાર નું હતું એમ કહે છે કથા. અને પછવાડે મંદિરને વાહે જઈ અને ન્યા બેહી ગયા કોલવા ભગત ને મોટા મોટા પાણા લઈને ફેરવીને પગ લાંબા કરી અને પગની માથે ગોઠણ માથે 2 પાણા મારી અને ગોઠણ ભાંગી નાખ્યા. લે હવે મારા પગ ભાંગ્યા છે, હવે આય. અને કહેવાય છે કે મિત્રો દ્વારકાધીશે મંદિર આખું દરવાજા હોતું ફેરવી નાખ્યું હતું, તેથી આથમણું કરી નાખ્યું હતું, દરિયા બાજુ મંદિર કરી નાખ્યું. ભક્તની ભક્તિની અને શ્રદ્ધાની તાકાત જોજો, મંદિર દરિયા બાજુ ફરી ગયું અને જળા દ્વારકાધીશ જેને કહેવાય દર્શન દીધા અને દૂધ પી ગયા. પછી તેથી દ્વારકાધીશે કીધું કે હે ચારણ, તને ખબર છે આખું મંદિર મારે ફેરવવું પડ્યું. આવી જીદ હોય, આવી જીદ કરવાનું તને શું મળે? આવું શું કામે તે કર્યું? તેથી કીધું તો હું ચારણ છું. દ્વારકા વાળા મારા બાપ, તારું મોઢું મંદિરનું આમ હોય ને ઉગમણું પૂરું બાજુ, તો ઈ બાજુ તો આપણું ભારત છે, ઈ બાજુ તો બધા આપણા છે. દુશ્મનો આવે ને આમ પાછળ દરિયા બાજુથી આવશે, તારું મોઢું કાયમ દરિયા બાજુ રહેવા હારું થઈને મેં ફેરવાયું છે. ભલા માણસ, હા ઈ દ્વારકાધીશ નો કોલવા ભગત અને નાભાજી નો આ ઉજળો ઇતિહાસ, એવી પવિત્ર ઓખાની ધરતી જે ભગવાન હાથવા દૂધ પી લેતા હોય, પ્રેમમાં એ ઝઘડાની ભક્તિ હોય તોય પી લેતા હોય. પણ મારે જે હવે વાત કરવી છે કે દ્વારકાધીશ અને બારવટિયાઓ એટલા બારવટા હોવા છતાં એના નામનો મહિમા કેવો હતો, ખૂબ વાર મેં આ વાર્તા કરી ચૂક્યો છું, પણ ઓખામાં હું તો વિશેષ મને વાત કરવાનો આનંદ હોય. મૂળ માણેક નામના બારવટિયાના ઘોડલા જેથી કોડીનાર ભાંગવા માટે ખાબકા. શું બારવટું ગાયકવાડમાં એ વખતે કોડીનાર આવતો ને ન્યા જાહા એવા બારવટિયા મૂળ માણેક, જોતા માણેક, દેવા ભાન બધા કે જાહો આપે કોઈ ગામ લૂંટવું હોય તો એમનેમ નહીં, જાહો આપે ફલાણું ગામ કોડીનાર ભાંગવા માટે અમે 3 દી પછી આવી છે. અને ઓલા તૈયારી સાથે પોલીસ આવતી હોય એની ગાયકવાડની, અને હામાં ભડાકા થાય ને આવતા ઘોડલા દેખાય ને અને પડકારો કરે મૂળ માણેક કે બધાય તમારા હથિયાર નીચે મૂકી દો અને વયા જાવ, નકર જીવતા નહીં જવા દે, બાયડી છોકરા રખડી પડશે તમારા. એને પકડવા પોલીસ આવી, પકડે તો નહીં પણ એના હથિયારે મૂકતા જાય, એ આ ગામે લૂંટી દે ને એને પાછા લેતા આવે.
અને એવા ઘોડલા જયારે કોડીનાર ભાંગવા માટે ઉતર્યા મૂળું માણેકના, અને કેવી રીતે ઘોડા આવતા હોય છે, ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ધાગા મૃગા નાહી ગાદી કરી છોકરો કેનાગા તરી ભાગા હાથ જાય તો બીજા રાજા કવિ રાજા હારા રપે રાજા ઠુમા 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 તારી ખેલા જે મલે મે તળપે કટાકે હાથ દાડા ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાદી કરી છોકરો કેનાગા તરી ભાગા હાથ જાય તો બીજા રાજા રવે રાજા હારા રપે રાજા ઠુમા 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 તારી ખેલા જે મલે મે તળપે पूरी घोड़ा कानो हुई जब सोए सब पे एरिसा घोड़ा हाले देखो पल्ले लांबी सेरी देखो पल्ले लांबी सेरी मेरी ना कहला बा हेरी हेरी सोए प्रिया कान फेरी हां કરશન શેઠ નામનો કોડીનારમાં ફાટીને ધોવાડે ગયો ગાયકવાડ સરકારનો એ માણસ, અને એને એમ કે મૂળું માણેકનો જોતો માણેક આવે તો હામી તોપ એની મેડીના ઝરખવા ઉપર તોપ તૈયાર રાખી અને તોપસીને કીધું ઘોડા આવતા હોય એટલે સીધા ઉડાડી દેજો. અને ઈ વખતે કહેવાય છે કે મૂળું ભાઈએ જોયું કે તોપસી છે છેટેથી નજર પડી ગઈ, ઝીણું એવું નિશાન લઈને બંદૂકને આમ બરાબરનું ટાંકી અને તોપસી માથેથી તોપ દાગવા બેઠો તો ત્યાંથી ઉડાડ્યો હાડું કરતો હેઠો. અને પછી ઘોડા આવ્યા અને કોડીનારની બજારમાં ઘોડેથી નીચે ઉતરીને મૂળું માણેક ધીરા ધીરા ડગલા માંડ્યા તો એ કેવો લાગતો તો મૂળું માણેક. પંજા નાખતો ગાવીયો સિંહ ડાલામાં તો હાળ ઝાડ કાટાળો આલિયો તે તો ડુંગરા ગણતી કાન હાથિયા ડુંગરા આલિયા પકીરા માથે કાગીરા કટારા કેદા કારેના બાણા ઉહુરી ડાળો ગતી કોદવાળો કોદવાળો ડાળે નસા મોટો ડાળો કરતો વિચારા આંધે ફાળ દીકરાળ ડાળ હાંડો જાણે ડાળ ચૂકે નહીં એક થાપે આદિયો શિકાર કરાનારો સોના ઘરે ભૂલતી ન કરે પાછો ઊંઘણો હોય તો કદી કાઈ ના અખાત છતરી પેતરો બાદી કરે ના શિકાર કદી અટકો ફેફરા પાડે કેહરી અવાજ એવાય છે. કોડીનારમાં આવ્યા અને એના તોપચીને ઉડાડ્યો અને પછી કરશન શેઠને જીવતો પકડ્યો, તું અમારા ઉપર તોપું દાગે. અને ઈ વખતે 5000 રાળ પોર્ટુગીઝનું નાણું મોટું હતું. એ વખતે આપણું અહીંનું નાણું એના 5000 એટલે આપણા 12500 થાય. ત્યારે ઈ 5000 દંડથી અહીં સુધી રૂપિયા થાય. તેદીના 5000 રાળ એટલે આપણા 12500 અને તેદીના આપણા 12500 એટલે અટાણના 12.5 કરોડ થયો. કારણ કે તેદી 12500 ની જમીન લીધી હોય ને તો 12.5 કરોડમાં અટાણ ન મળે. ઈ જમાનાની વાત. અને તેદી કહેવાય છે કે 12.5 હતા ભલા માણસ. આ બારવટિયાની પવિત્રતાઓ હતી. ઢોલ વગાડીને રાહડે રમ્યા અને તરવારના તાલે. અને એમાં એક ઘટના એવી બને પછી તો કોડીનાર 2-3 વાર આવવા જવાનું થયું. 3.5 દી સુધી કોડીનાર ઉપર વાઘેરોનો વાવટો ફરકાયો હતો. ત્યાં ગાયકવાડ સરકાર એવડી મોટી માથે અંગ્રેજ સરકાર અને 3.5 દી વાવટો ફરકાયો. કોની તાકાત છે વાઘેરોનો વાવટો ઓખાનો ઉતારી શકે કોડીનાર માંથી આવીને ભલા માણસ. એમાં એક વાર જયારે ગામમાં આમ આવતા હતા ઘોડલા ને એક ડોહીમાં ધ્રુજતી આવી, મુરુભા ભડાકા કરો માં બંધ કરો. કે માડી શું છે, કેમ તમે આવું કહો છો? ઘરે ભાઈ જાઓ. તો કે મારા ઘરમાં ગજબ થઈ જાય. કાં તો કે મારા દીકરાને વહુ છે એને પેટ પીડા ઉપડી છે અને દીકરા બાળકનો જન્મ થવાનો છે, ડિલિવરી ઉપર છે અને બાઈને કંઈક થાય તો મારું ઘર હળગી જાય. અને તેથી મૂળુભાઈ બધાએ યુવાનોને કહી દીધું એક પણ ભડાકો ના કરશો, આજ ગામે નથી લૂંટવું. કોઈ બેન દીકરીને કાંઈ થઈ જાય તો આપણને કાળી ટીલી બેહી જાય કરીને પાછો વળી ગયો. કરુણતા આટલી હતી, ખાલી સુરવીરતા નહીં, ખાલી સુરવીરતા જ નહીં, રુજુતા આટલી, કરુણતા આટલી. અને ઈ મૂળું માણે ચોકમાં ઉભેલા અને એના માણસો ધીરે ધીરે ગામને લૂંટતા હોય. એમાં એક નગર શેઠનો 8 વર્ષનો બાળક છોકરો રમતો રમતો બજારમાં નીકળી ગયો. વાહ અર્જુનભાઈ નું ખાતું જોયા જેવું છો. ધીરે ધીરે આવે ઈ એનો ખડિયો. હા, મને ઓલી કડી યાદ આવી જાય મૂળુભાની. મૂળુભા ધીંગાણે ચડ્યો
પબુભા બાપુ કરે ને પબુભા શિવ શિવ આ બધા એટલે આ ગીતમાં પણ એ વખતનું આ જૂનું ગીત આમ તો નટુદાન બારોટે લખેલું છે 25-30 વર્ષ પહેલાનું વિશે કદાચ એમાં એ કહે છે કે શિવ શિવ કરતો ભોળને ચડ્યો ને દોખીનો વાલે ડાળ શિવ શિવ કરતો એ ભોળને ચડ્યો દોખીનો વાલે વાડના ગામના તુરે અંગ્રેજી ભો અરે ગાયક વાડના ગામના તુરે અંગ્રેજી ભો ધરતી ઉપર યમર આજા જાય ઓખા બારાડીની એની ઓખા બારાડીની ધરતી ઉપર અને યમર આજા જાય ચડિયો અને કોડીનાર ભાંગવા માટે કહેવાય છે જાય છે અને એમાં
એક નાના બાળકને એના માણસોએ પકડ્યો, નગર શેઠનો દીકરો, હાચા મોરહાર ને પગમાં હાચો તોડો હોનાનો પહેરેલો, અને એ બાળકનો તોડો માણસ કાઢતા હતા. એમાં બાળકની માં હળી કાઢીને આવીને જોઈ ગઈ. ભાઈ એની માં જોઈ ગઈ બાળકની, અને માની રાડ ફાટી ગઈ. હાય હાય હાય, સિંહના પંજામાં જેમ બકરી આવી જાય એમાં બાળકને, મારા બાળકને બારવટિયા પકડ્યો, હમણાં મારી નાખશે તો. માની રાડ ફાટી ગઈ. માં છે ને એને એમ કીધું, છોકરાનું નામ માધવ હતું. એ માધવ, એને હાર આપી દે, હું તને બીજો લઈ દઈશ. એ માધવ, એને તોડો આપી દે, હું તને બીજો લઈ લઈશ. એ માધવ, એ તને મારી નાખશે. માધવ, માધવ મૂકી દે બધું. માધવ, હું તને બીજા લઈ દઈ, મારી નાખશે, બારવટિયા છે. માધવ અવાજ મૂળુ માણેક નામના બારવટિયાને કાને પીડ્યો ને. બારવટે હોવા છતાં કેટલો પરમાત્મા પ્રત્યે પ્રેમ કેવડો હોય છે એ કાને પીડ્યો ને. તેથી મૂળુ માણેકે કીધું કે હે ભાઈ, નીકે છડી દે, ઇનજો નાલો માધવ ગાય. માધવ અચ્છા જો પે ભાઈ, એને છોડી દે, એનું નામ માધવ છે. અને માધવ આપણો બાપ દ્વારિકા વાળો છે, એને લૂંટાઈ નહીં, એને છોડી દે, એનું નામ માધવ છે. નામ ઉપર આટલી અસર પડતી હતી, પણ એનું નામ માધવ હતું ને અર્જણભાઈ, એટલે મૂકી દીધો. મોમૈયાભા, જો ચિંટુક પિંટુક ડોટર હોત ને, બોટર, તો પેલા ડોકું મરડી નાખત, પછી એને લૂંટત. એમ આપણને કઈ નામ આરે વાંધો નથી, પણ થોડાક આમ હારા નામ હોય મજા આવે. બેનું દીકરીઓ આપણે ગામડામાં તો વાંધો નહીં ને, હા કેવા નામ રાખે, રિંકી, પિંકી. હવે આ નાના હોય ત્યાં સુધી વાંધો નહીં, મોટા ડોહી થાય તો એમ કેવું, અમારે રિંકીમાં તમારે ઘરે આવ્યા, ઓમ રિંકી નો ઓમ માં. એટલે નામ છે ને એ થોડીક આપણી પરંપરા જળવાય એવા હોય સારું રહે. પણ મારે છે એવી આ બાપાએ મને યાદ કરે, હું કે મને થયું કે હું એ દ્વારકાધીશ, એ દ્વારકા વાળો, એટલે મને એકાદ કડીમાં મારું એક લખેલું ગીત છે કે જય દ્વારકાધીશ, તમારી કૃપા દસો એ દીશ, ચરણમાં સદા નમાવું, હરતા ફરતા હરી તમે તો ખલક બનાવી ખરી, એમાં પણ આવ્યા તમે રહું સદા. જય 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 જગદીશ જીઓ, જય 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 જગદીશ, જય 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 જગદીશ જીઓ, જય 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 જય. હરી સહારે કણ કણ મારણ કાર પિતાના ગુંજે હજી ભણકાર, કણ કણ મારણ કાર પિતાના ગુંજે હજી ભણકાર, પ્રસોદમ તમે પુરાણ સદા શિવ તમુ ભાર. જય 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 જગદીશ જીઓ, જય 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 જગદીશ, જય દ્વારકાધીશ, તમારી કૃપા દસો એ દીશ, ચરણમાં સદા નમાવું શીશ, જગતના પાલન કરવા. હરતા ફરતા હરી તમે તો ખલક બનાવી ખરી, એમાં પણ આવ્યા તમે રહું સદા સમર્થા. જય 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 જગદીશ જીઓ, જય 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 ભરી પડી છે ને, તમે સાંભળતા જાઓ ને અમે કરતા જઈએ છીએ.